જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. આજે તમને હું એક જાફરાબાદી ભેંસું થોડીક બતાવું. આપણા એરિયામાં વિઝિટ કરવા ગયા છે, ત્યાં જોઈ તમને બતાવું. બહુ સારી ભેંસું છે. બધી 10 લીટરના માપવાળી છે. બહુ સરસ છે. જુઓ, એનું આ વાચર બહુ સારા છે. બહુ સરસ છે ભેંસ. આ ભેંસ પણ 10 લીટર દૂધવાળી છે. બહુ સરસ છે. જુઓ, એનું રૂપ બહુ સારું છે. આ વાચરની પણ બહુ સારી છે. બહુ સરસ ભેંસો રાખે છે બધા માલધારીઓ. જુઓ, સારી બ્રીડ છે બધી. આ ભેંસ પણ બહુ સારી છે. જો એનું રૂપ બહુ સારું છે. જો બહુ સરસ છે. જાફરાબાદી બહુ ભેંસ સારી રાખે છે બધી. આ જો આ ભેંસ તો બહુ છે. અલિયાબાડામાં ખીમભાઈ ડાંગરની ભેંસ છે. જો એનો રૂપ તો જુઓ તમે એકવાર. એનો રૂપ જો બહુ 10-12 લીટર દૂધ કરે છે. આ તો ઘરની ઉછેરેલી ભેંસ છે. બહુ સારી ભેંસો રાખે છે એ લોકો. 10-12 લીટર વીએ ત્યારે દૂધ કરે છે આ ભેંસ. હજી આ ત્રીજું હવે વ્યાસે 2 વેતરની જ છે. બહુ સરસ છે. ખાતું નથી ને એટલે બીજી થઈ જો ગયું છે. એ પણ એને ટક્કર મારે એવી છે. બહુ સરસ ભેંસ છે. એ તો દિવસમાં એક દી આવું. એનું માથું જો અસલ ત્યાં તો બે કોઈ તો મેલ મારા ઓલા શોર્ટ મૂકવા જેવું થાય. છે. આપણે સિંગડાનો બોજ જો આ પહેલ વેતરી ખડેલી છે. અત્યારે વિયાવાની છે હમણાં. હજી જો એનું પહેલું વેતર જ છે, પણ હાઈટ પનો અને સિંગડા બિંગડા જો એ બહુ સરસ લાગે છે. બહુ સરસ ભેંસો રાખે છે માલધારી લોકો. બહુ સરસ સાચવે છે. થેન્ક યુ ફોર વોચિંગ મી.